નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે રેખી ગતિ અને ચાક ગતિ બરાબર બંનેની જુદી જુદી રાશિઓ છે એની આપણે સરખામણી જોઈ છે. બરાબર, હવે એક ઉદાહરણ છે આપણે આપ્યું છે, તો એ ઉદાહરણ આપણે જોઈએ ને પછી કેટલાક સ્વાધ્યાયના દાખલા છે જોઈએ. ઉદાહરણ નંબર 7.15 અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવીલની કોર પર વીંટાળે છે. બરોબર, અવગણીય દળ વાળી કે દળ વગરની એક દોરી લેવાની છે કે જે દોરી છે એ દળ રહિત છે, એમાં કોઈ દળ છે નહીં. એને આપણે 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ફ્લાયવીલ, ફ્લાયવીલ એટલે તકતી, એ કોઈ એક તકતી છે, એની તકતીની ફરતી દોરીને વીંટાળે છે. ખ્યાલ આવે છે? તકતીની ત્રિજ્યા અને તકતીનું દળ છે 20 કિલોગ્રામ, તકતીની ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલો અચળ ખેંચાણ બળ લગાડે છે. હવે અહીંથી જે દોરી એની ફરતે વીંટાળેલી છે તકતીની ફરતે, અને એની નીચે 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ છે લગાડેલું છે. બરાબર, ખ્યાલ આવે છે? ફ્લાયવીલ એટલે કે તકતી, એની ફરતે દોરી વીંટાળે છે. દોરીનો જે નીચેનો છેડો છે એની પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલું છે. આ ફ્લાયવીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલું છે. આ ફ્લાયવીલ એટલે તકતી છે, બરાબર, એ ફરી શકે એટલા માટે વચ્ચે એક બેરિંગ રાખવામાં આવ્યું છે. ટૂંકમાં અહીંયા બેરિંગ છે અને બેરિંગમાંથી પસાર થતી અક્ષ, બરાબર, તો એ સમક્ષિતિજ અક્ષ ઉપર એને જડેલું છે ફ્લાયવીલ, તો જેથી કરીને ફ્લાયવીલ અથવા તો તકતી ભ્રમણ કરી શકે. હવે આપણે અલગ અલગ 4 જવાબો છે એ મેળવવાના છે. એમાંથી પહેલો કે વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. આ જે વ્હીલ છે એનો કોણીય પ્રવેગ એટલે કે પહેલા આપણે આલ્ફા મેળવવાનો છે. તો 1 બાય 1 આપણે 4 વસ્તુ મેળવતા જઈએ. પહેલો આપણે આલ્ફા માંગ્યું છે, આલ્ફા મેળવીને કે પછી આપણે બીજી ચર્ચા કરશું. બરાબર, એટલે પહેલા આપણે આલ્ફા મેળવશું. આપણે દળ આપી દીધું છે તકતીનું, ત્રિજ્યા આપી દીધેલી છે, એની પર જે કે બળ લગાડવાનું છે, ખેંચાણ બળ આપી દીધું છે, અને આપણે આલ્ફા મેળવવાનો છે, એટલે કે કોણીય પ્રવેગ મેળવવો છે. હવે આપણી પાસે એક સૂત્ર છે ટોર્ક બરાબર I આલ્ફા. બરાબર, પહેલું આપણે મેળવવા એટલે કે એ મેળવવું છે આપણે. બરાબર, તો એની માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, ટોર્ક બરાબર I આલ્ફા, કારણ કે એમાં કોણીય પ્રવેગ આવે છે. તો એ સૂત્ર છે એની અંદર કોણીય પ્રવેગ આવે છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આમાં આપણે I એટલે જડત્વની ચાક માત્રા, ફ્લાયવીલ એટલે તકતી, તકતીની એની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું આપણી પાસે સૂત્ર છે 1/2 mr² અથવા તો mr/2. બરાબર, એમાં m આપણી પાસે r છે. બરાબર, તો એના આધારે I મળી જાય. ટોર્ક, તો ટોર્ક આપણે આપ્યું નથી, એની માટે આપણે ટોર્ક બરાબર r ક્રોસ f નો ઉપયોગ કરશું. r એટલે ત્રિજ્યા એ આપણી પાસે, f એટલે બળ એ પણ આપણી પાસે, તો એના આધારે ટોર્ક મળી જાય. ટોર્ક મળી જાય, I મળી જાય, તો આપણે આલ્ફા મળી જશે. બરાબર, તો મેળવીએ. સૌપ્રથમ આપણે ટોર્ક બરાબર r ક્રોસ f થાય તો rf sin θ થાય. પણ આ જે બિંદુ આગળ આપણે બળ લગાડી છે તો અહીંયા ત્રિજ્યા અને આ દોરી જે આપણે ખેંચી છે, દોરી એટલે અહીંયા સ્પર્શક થશે, એ બિંદુ આગળનો સ્પર્શક, તો સ્પર્શક ને ત્રિજ્યા એ હંમેશા આપણે ખબર છે પરસ્પર લંબ જ હોય કોઈ પણ બિંદુ આગળ, એટલે ખૂણો 90 નો બને છે. rf sin θ લખવાની જરૂર નથી, તો ખાલી આપણે rf જ લખશું. sin θ અહીંયા લખવાની જરૂર નથી, કારણ કે sin θ 90 નો છે, એટલે sin 90 ની વેલ્યુ 1 થઈ જાય. r ગુણ્યા f થશે. r એટલે ત્રિજ્યા કેટલી છે તો 20 સેન્ટીમીટર છે, અને આપણે મીટરમાં ફેરવી નાખીએ. r બરાબર 20 સેન્ટીમીટર છે એટલે 0.20 મીટર થશે. 100 વડે ભાગવા પડશે, એટલે 0.20 અથવા તો 0.2 ગુણ્યા f એટલે બળ, તો એ કેટલું લાગે છે 25 ન્યૂટન. બરાબર, તો 25 ગુણ્યા 0.2 કરશો એટલે 5 ન્યૂટન ઇન્ટુ મીટર. આ આપણે ટોર્ક મળી ગયું. હવે આ ટોર્કના આધારે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આલ્ફા મેળવશે. એની માટે હજુ આપણે શું મેળવવું પડશે? I એટલે જડત્વની ચાક માત્રા એ તકતી છે, ફ્લાયવીલ એટલે તકતી, ફ્લાયવીલ અથવા તો એને શું કહેવાય તકતી ની જડત્વની ચાક માત્રા એ પહેલા આપણે મેળવશું. તો એની જડત્વની ચાક માત્રા, તો એની કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા,
એનું સૂત્ર છે mr²/2 થશે બરાબર m એટલે દળ 20 કિલોગ્રામ r નો સ્ક્વેર એટલે r એટલે 0.2 બરાબર તો 0.2 નો વર્ગ થશે અને છેદમાં શું આવશે 2 આવશે 2 10 2 કેટલા આવશે અહીંયા 10 0.2 નો વર્ગ એટલે 0.04 એને ગુણ્યા 10 કરશું બરાબર તો 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર બરાબર તો આ આપને તકતીની જડત્વની ચાર્ટ માત્રા તો ફ્લાયવ્હીલની જડત્વની ચાર્ટ માત્રા મળી બરાબર હવે ટોર્ક જાણીએ છે I જાણીએ છે બરાબર તો આપણે માં ટોર્ક બરાબર I આલ્ફા સૂત્રના દ્વારા આલ્ફા મળી જાય આલ્ફા બરાબર ટોર્ક બરાબર I આલ્ફા આલ્ફા બરાબર શું થાય છે ટોર્કના છેદમાં I માં ટોર્ક કેટલા છે તો 5 ભાગ્યા જડત્વની ચાર્ટ માત્રા કેટલી છે તો 0.4 બરાબર તો 5 ભાગ્યા તમે 0.4 કરશો તો 4 ભાગ્યા 10 10 અંશમાં રહેશે એટલે 50 50 ભાગ્યા 4 કરશો એટલે કેટલા આવશે તો 12.5 તો આલ્ફા છે એટલે એકમ શું આવશે તો રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા ઘણી વખત એને સેકન્ડની -2 ઘાત પણ લખવામાં આવે છે બરાબર આપણે અહીંયા રેડિયન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર લઈએ તો આપણીમાં સેકન્ડની -2 ઘાત લખ્યો છે તો એ પણ ચાલે રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ તો આ રીતે અહીંયા આપણે પહેલો જવાબ છે મળી ગયો બરાબર કોણીય પ્રવેગ કેટલો હશે તો 12.5 રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર અહીંયા જે કઈ વસ્તુ આપણે મળી છે સાઈડમાં લખી નાખીએ છીએ કારણ કે આપણે આગળ જે બીજી કેટલી વિગતો છે એ મેળવવાની છે એક તો ટોર્ક મળ્યું 5 ન્યૂટન મીટર બીજું આપણે I મળ્યું 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર અને ત્રીજું છે આલ્ફા મળ્યું 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર એ વસ્તુ જે માંગી છે એની અંદર હવે આગળ આપણે બીજું મેળવીએ તો આને કાઢી નાખીશું બી દોરી જ્યારે 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ દ્વારા કરવામાં આવેલું કાર્ય શોધો તો અહીંથી આપણે દોરીને આમ ખેંચશું એટલે દોરી કેટલી ખુલે 2 મીટર જેટલી એમાંથી ખુલે તો એટલે કે વિખળવું એમાં ખુલવાનો મતલબ શું છે દોરી વિખળશે તો કેટલી વિખળે તો 2 મીટર જેટલી ખુલે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય શોધો એટલે આપણે કાર્ય મેળવશે ખેંચાણ બળ એટલે જે 25 ન્યૂટન જેટલું બળ લગાડી છે તો એના દ્વારા થતું કાર્ય મેળવે છે બરાબર તો ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય એને આપણે W કહીએ તો W બરાબર F ગુણ્યા D થાય D એટલે અંતર એટલે શું લેવાનું છે કેટલી દોરી ખુલી જેટલું દોરી ખુલી એટલું સ્થાનાંતર શું કહેવાય બરાબર એટલે અહીંયા સ્થાનાંતરની જગ્યાએ આપણે કેટલું લઈશું 2 મીટર કીધું છે બરાબર અહીંયા આપણે B ની અંદર 2 મીટર કીધું છે એટલે સ્થાનાંતર 2 મીટર લઈશું બળ કેટલું આવશે 25 તો 25 ગુણ્યા 2 એટલે કેટલું આવશે 50 જૂલ બરાબર તો ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય છે આપણે કેટલું મળી ગયું 50 જૂલ મળી ગયું બરાબર તો આ બીજો જવાબ મળી ગયો ત્રીજો અંદર જવાબ આવ્યો છે કે આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા પણ શોધો જે બિંદુ આગળ આપણે બળ લગાડી છે બિંદુ આગળ આ જે વ્હીલ છે બરાબર એની આપણે ગતિ ઊર્જા મેળવવાની છે તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો અને ગતિ સ્થિર સ્થિતિમાંથી થાય છે એટલે પ્રારંભિક એની કોણીય ઝડપ આપણે ઓમેગા 0 લઈશું બરાબર ગતિ ઊર્જા એટલે આપણે ચાક ગતિ ઊર્જા મેળવીશું કારણ કે અહીંયા ચાક ગતિ થાય છે રેખીય ગતિ નથી બરાબર ચાક ગતિ ઊર્જા મેળવે છે બરાબર c k બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2 I ઓમેગા નો સ્ક્વેર એમાં I એટલે જડત્વની ચાક માત્રા તો આપણી પાસે આપણે મેળવી બરાબર પણ ઓમેગા આપણી પાસે છે નહીં અંતિમ કોણીય ઝડપ કેટલી છે આપણી પાસે નહીં પ્રારંભિક કેટલી લઈશું તો આપણે સ્થિર સ્થિતિમાંથી કીધું એટલે ઓમેગા 0 તો આપણે 0 લઈ લઈશું પણ અંતિમ કોણીય ઝડપ આપણી પાસે છે નહીં તો એની માટે આપણી પાસે કયું સૂત્ર છે તો ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 નો સ્ક્વેર વત્તા 2 આલ્ફા થીટા આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે કારણ કે ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા t નો ઉપયોગ કરીશું તો આપણી પાસે સમયગાળો છે એટલે એ બે સૂત્રનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ સમયગાળો ન આવતો હોય આપણી પાસે ત્રણમાંથી એક જ એવું સૂત્ર છે જેમાં જે સમયગાળો આવતો નથી એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એમાં ઓમેગા 0 લઈશું આ આપણે મેળવવાના છે બરાબર ઓમેગા સ્ક્વેર ની આપણે જરૂર છે
2 આલ્ફા આપણી પાસે છે, થીટા એટલે કોણીય સ્થાનાંતર આપણી પાસે નહીં, એટલે પહેલા આપણે કોણીય સ્થાનાંતર છે મેળવવું પડશે થીટા. તો ખૂણો બરાબર આપણી પાસે શું રહેશે 4 ભાગ્યા ત્રિજ્યાનો ઉપયોગ કરશું. ચાપ એટલે શું લેવાનું અહીંયા? તો દોરી જેટલી ખુલ્લી લંબાઈ લેવાની. દોરી કેટલી ખુલ્લી? તો દોરી આપણે કીધું છે 2 મીટર જેટલી ખુલ્લી, એટલે ચાપ છે 2 મીટર આવશે અને ભાગ્યા ત્રિજ્યા, તો ત્રિજ્યા આપણે આપી છે 0.2 મીટર, બરાબર. તો 0.2 તો 2 ભાગ્યા 10 આવશે, એટલે 10 ઉપર જશે, 2 2 કેન્સલ થઈ જાય, એટલે 10 રેડિયન આપણે એનું કોણીય સ્થાનાંતર મળી ગયું 10 રેડિયન. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો ઓમેગા નો સ્ક્વેર બરાબર ઓમેગા 0 તો 0 છે વત્તા 2 આલ્ફા ની જગ્યાએ કેટલા મૂકશું 12.5 અને એને ગુણ્યા 10, તો 12.5 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે 25, 25 ગુણ્યા 10 એટલે કેટલા થશે? તો 250 ઓમેગા સ્ક્વેર બરાબર કેટલા થાય? 250. આપણે અહીં ઓમેગા સ્ક્વેર ની જરૂર છે એટલે એમના મત રહેવા દઈએ, બરાબર. કારણ કે આપણે જરૂર છે ને છે ઓમેગા સ્ક્વેર, બરાબર. ને એકમ લખો તો રેડિયન સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે ઓમેગા નો વર્ગ છે, બરાબર. હવે ગતિ ઉર્જા કે બરાબર 1/3 i ઓમેગા નો સ્ક્વેર અને 1/2 i ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? તો i ની જગ્યાએ 0.4 મૂકશું અને ઓમેગા નો સ્ક્વેર એ આપણે મેળવશે 250, એની જગ્યાએ 250 મૂકી દઉં, બરાબર. છેદ ઉડાડીએ તો આમ 0.4 ના રીતે લખીશું તો 4/10, 0.4 છે એટલે 4/10, એક એક શૂન્ય કેન્સલ થઈ ગયા અને 2 દુ 4 થઈ ગયા, 25 દુ 50 એટલે 50 જૂલ. તો આપણે ગતિ ઉર્જા કેટલી મળી? 50 જૂલ મળી. તો ગતિ ઉર્જા 50 જૂલ મળી. અહીંયા આપણે ત્રીજી જે વસ્તુ કઈ મેળવતી તો બિંદુ એ સ્થિર વ્હીલ છે ગતિ ઉર્જા પર શોધો અને વ્હીલ છે સ્થિર સ્થિતિમાં છેલ્લું કરે છે એમાં આપણે ધારવાનું. છેલ્લો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો. બી અને સી એટલે હમણાં જે આપણે મેળવીએ આ ગતિ ઉર્જા, બરાબર. ગતિ ઉર્જાની સરખામણી આપણે આગળનો જવાબ બી, બી એટલે આપણે કાર્ય મેળવ્યું એની સાથે આપણે સરખામણી કરવાની છે. કાર્ય પણ આપણે 50 જૂલ મળ્યું, ગતિ ઉર્જા પણ 50 જૂલ મળી. એનો મતલબ એવો છે કે અહીંયા જે ખેંચાણ બળ દ્વારા જે કાંઈ કાર્ય થાય છે એ બધું જ કાર્ય શેમાં રૂપાંતર પામે છે? ગતિ ઉર્જામાં. અને વ્હીલની સપાટી છે ઘર્ષણ રહિત છે એટલે ઘર્ષણ સ્વરૂપે કોઈ ઉર્જા વેડફાતી નથી. બધી જ ઉર્જા જે આપણે બળ લગાડી છે 25 ન્યૂટન જેટલું દોરીના છેડે, એ બધી જ ઉર્જા અથવા તો જે બધું જ કાર્ય જે થાય છે એનું રૂપાંતર શેમાં થાય છે? ગતિ ઉર્જામાં થાય છે. એટલા માટે આપણે કાર્ય અને ગતિ ઉર્જા બે કેવા મળશે? સમાન મળશે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે પ્રશ્નની અંદર જે આપણે ઉદાહરણ છે એની અંદર જુદા જુદા જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે છે એ દરેકના આપણે 1 by 1 થી જવાબ મેળવીએ, બરાબર. ખાસ આપણે જો સૂત્ર ખ્યાલ હોય, બરાબર, કે કયા સૂત્રનો ઉપયોગ કરવો, કઈ કઈ વસ્તુ આપેલી છે એ જો તમને ખ્યાલ હોય તો તમે કોઈ પણ દાખલો છે આ રીતે કરીશું. જોઈએ હવે આગળ સ્વાધ્યાયના કેટલાક દાખલા. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.11 આપણે જોઈએ. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનો ટોર્ક લાગુ પાડે છે. અહીં બે વસ્તુ છે. એક જે છે પહેલો જે પદાર્થ છે પોલો નળાકાર છે. તો પહેલો જે પદાર્થ છે શું છે? પોલો નળાકાર. અને બીજો જે પદાર્થ છે એ શું છે? ઘન ગોળો છે. ઘન એટલે નક્કર ગોળો. તો ગોળા બે પ્રકારના, એક નક્કર ને એક પોલો. પણ ઘન ગોળોનો મતલબ થાય નક્કર ગોળો, બરોબર. તો આ બે પદાર્થો છે, બરાબર. બંનેના દળ સમાન એટલે કે m સમાન, ત્રિજ્યા એટલે કે r સમાન. આ બે વસ્તુ છે એ બંને પદાર્થ માટે કેવી છે? સમાન છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતીય અક્ષને અનુલક્ષીને ચાલગતિ કરવા માટે મુક્ત છે. તો નળાકાર જેની અક્ષ આવે એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, બરાબર, તો એને અનુલક્ષીને ચાલગતિ કરે છે. અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી, ગોળો છે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાલગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોની ઝડપ પ્રાપ્ત કરશે? સમય બંને માટે સમાન લેવાનો છે. આપેલ સમય કીધું એટલે બંને આપેલ સમય કોણ વધારે કોની ઝડપ પ્રાપ્ત કરશે આપણે મેળવવાનું છે, બરાબર. સમાન સમય માટે એટલે સમયગાળો પણ આપણે સમાન લેવાનો છે, બરાબર. ટોર્ક છે સમાન મૂલ્યનું. ખાસ અહીંયા વિતેની વસ્તુ આપી છે કે બંને ઉપર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડે છે. એટલે બોલા નળાકાર ઉપર લાગતું ટોર્કને આપણે ટોર્ક 1 કહીએ
અને ઘન ગોળા પર લાગતું ટોર્ક એને આપણે ટોર્ક 2 કહીએ. તો બંને ટોર્ક સમાન છે, બરાબર. એટલે આપણે આમ કીધું છે કે ટોર્ક 1 બરાબર ટોર્ક 2. આ રકમમાં આપી દીધું છે, આપણું ઘરનું આપણે લખવું નથી, કારણ કે રકમમાં આપી દીધું કે નળાકાર અને ગોળો બંને પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડે છે, એટલે ટોર્ક 1 બરાબર ટોર્ક 2. પોલાર નળાકારનું ટોર્ક 1 આપણે કીધું, ઘન ગોળાનું ટોર્ક છે ને આપણે ટોર્ક 2 કીધું. આપણે એ મેળવવાનું છે કે બેયમાંથી કોની ઝડપ વધુ છે. બરાબર, ધારો કે આની કોની ઝડપ છે ઓમેગા 1 છે અને આ ઘન ગોળાની કોની ઝડપ ઓમેગા 2 છે, તો બેમાંથી કોની ઝડપ વધારે છે આપણે મેળવવાનું છે. હવે અહીં આપણી પાસે ટોર્કનું એક સૂત્ર છે, ટોર્ક બરાબર I આલ્ફા. આ સૂત્રનો આપણે પહેલા ઉપયોગ કરીએ, બરાબર. તો પહેલા જે પદાર્થ છે એની માટે આપણે લખવું હોય, બરાબર. તો ટોર્ક 1 બરાબર શું આવશે? I1 આલ્ફા 1 આવશે. બીજા પદાર્થ માટે આપણે લખવું હોય તો ટોર્ક 2 બરાબર શું આવશે? I2 આલ્ફા 2. પહેલો પદાર્થ એટલે નળાકાર અને બીજો પદાર્થ એટલે ગોળો. હવે બે સામસામે સરખા છે એટલે આ સમીકરણ 1 અને સમીકરણ 2 બેયને હું સામસામે સરખું લખી શકું. એટલે શું લખી શકાય કે આ બેને સરખાવું તો I1 આલ્ફા 1 બરાબર શું થાય? I2 આલ્ફા 2. હવે આલ્ફા 2 ને આ બાજુ લાવું તો આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 બરાબર શું આવે? I2 ના છેદમાં I1 થશે. બરાબર છે. આલ્ફા 2 નું આ બાજુ લાવું I1 ની સામેની બાજુ લઈ જાવ, બરાબર. I2 એટલે કોની ઝડપની તાપમાત્રા થાય? તો I2 એટલે ઘન ગોળાની ઝડપની તાપમાત્રા. એને આપણે બીજો ક્રમ આપેલો છે. અહીં જે ક્રમ આપ્યો છે એ પ્રમાણે જ આપણે લખવા પડશે. પહેલો નળાકાર કીધો એટલે આપણે એને પહેલો ક્રમ આપશું, પછી ગોળો કીધો એટલે ગોળાને આપણે બીજો ક્રમ આપશું. એટલે I2 એટલે ગોળાની ઝડપની તાપમાત્રા થશે, બરાબર. હવે ઘન એટલે નક્કર ગોળો, તો એની ઝડપની તાપમાત્રાનું સૂત્ર છે 2 પંચમાંશ m² છેદમાં I1 એટલે પોલાર નળાકારની ઝડપની તાપમાત્રા, તો એનું સૂત્ર છે m². આ m² કેન્સલ થઈ ગયા તો આપણે આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 આ ગુણોત્તર કેટલો મળ્યો? 2 ના છેદમાં 5, બરાબર. આને સમીકરણ નંબર 3 કહી દો. આપણે એના કોણિક પ્રવેગનો ગુણોત્તર મળી ગયો, બરાબર. આપણે તેની કોણિક ઝડપ કોની વધુ છે મેળવે છે. તો કોણિક ઝડપનું આપણી પાસે એવું કોઈ સૂત્ર છે જેમાં કોણિક પ્રવેગ આવતો હોય, બરાબર. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, બરાબર. એમાં ઓમેગા 0 એને આપણે 0 લઈએ કારણ કે શરૂઆતમાં તો સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરશે. તો ઓમેગા 0 0 લઈ લીધા. ઓમેગા 1 પહેલા પદાર્થ માટે ઓમેગા 1 લખશું. ઓમેગા 0 તો 0 છે. બધા પહેલા પદાર્થ માટે કોની ઝડપ આલ્ફા 1. સમયગાળો આપેલ સમય કીધો એટલે બે માટે કેવો આવશે? સમાન આવશે. તો આપણે ઓમેગા 1 બરાબર શું મળ્યું? આલ્ફા 1 t. આવું સૂત્ર મારે બીજા પદાર્થ માટે લખું તો ઓમેગા 2 બરાબર શું આવે? આલ્ફા 2 t. બરાબર. હવે આપણે બે નો ગુણોત્તર લઈએ. આને સમીકરણ 4 કહી દો, આને સમીકરણ 5 કહી દો. 4 અને 5 નો આપણે ગુણોત્તર લઈએ ઓમેગા 1 ના છેદમાં ઓમેગા 2 બરાબર આ બે નો ગુણોત્તર લઈશું એટલે t તો કેન્સલ થઈ જવાનો છે, સમયગાળો બે માંથી કેન્સલ થઈ જશે. તો આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2. હવે આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 આપણે અહીં આગળ મેળવી ચૂક્યા છે. કેટલા મળ્યા છે? 2 ના છેદમાં 5 એટલે બરાબર શું આવશે? 2 ના છેદમાં 5. હવે જો આપણે અહીં સરખામણી કરીએ કે ઓમેગા 1 ના છેદમાં ઓમેગા 2 બરાબર કેટલા મળ્યા? 2 ના છેદમાં 5. કઈ ઝડપ વધારે છે? આમાં ઓમેગા 1 વધારે થશે કે ઓમેગા 2 વધારે થશે, બરાબર. તો આ ગુણોત્તર તમે લેશો તો 5 × 10 બરાબર, એ બે વડે ગુણો થાય પણ બે વડે ગુણશો એટલે 0 પર 4 મળશે. આ તમને કેટલા મળ્યા? 0 પર 4. 0 પર 4 એટલે 1 કરતા નાની વેલ્યુ થાય. જો ઓમેગા 2 ને સામે સામે લીધો તો ઓમેગા 1 બરાબર 0 પર 4 ઓમેગા 2, બરાબર. 0 પર 4 છે 1 કરતા નાની વેલ્યુ છે. 1 કરતા નાની વેલ્યુનો આ ઓમેગા 2 સાથે ગુણાકાર કરો ત્યારે તમને ઓમેગા 1 મળે. એનો મતલબ એવું છો કે ઓમેગા 1 લેસ ધેન ઓમેગા 2. ઓમેગા 1 નાના છે, ઓમેગા 2 મોટા છે, અથવા તો ઓમેગા 2 ગ્રેટર ધેન ઓમેગા 1, બરાબર. ઓમેગા 2 એટલે કોની ઝડપ કોની થાય? ઘન ગોળાની. તો ઘન ગોળાની કોની ઝડપ એ પોલા નળાકાર કરતા વધારે છે. તો અહીં આપણે લખી શકીએ કે ઘન ગોળાની કોની ઝડપ પોલા નળાકાર કરતા વધુ છે, બરાબર. કોની ઝડપ વધારે છે? તો ઘન ગોળાની કોની ઝડપ છે પોલા નળાકાર કરતા વધારે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે અલગ અલગ આપણે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આ
જવાબ છે મેળવો. બરાબર. જોઈએ હવે આની આગળનો એક દાખલો, બરાબર, એટલે કે 7.12 એ આપણે હવે જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 7.12 જોઈએ હવે. 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. તો પહેલા તો આપણે શું કીધું છે કે 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર, એટલે દળ આપ્યું છે m બરાબર 20 કિલોગ્રામ. પદાર્થ કયો કીધો છે? નક્કર નળાકાર, બરાબર. તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. એટલે આપણે એની કોણીય ઝડપ ઓમેગા કેટલી આપી છે? 100 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. એટલે r આપણને કેટલા આપ્યા છે? 0.25 મીટર આપ્યા છે. આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઊર્જા કેટલી છે? એટલે પહેલા તો આપણે એની ચાક ગતિ ઊર્જા k મેળવવાની છે. બરોબર, ચાક ગતિ ઊર્જા મેળવવાની છે. તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું છે? બરાબર, નળાકારનું કોણીય વેગમાન એટલે L પણ આપણે મેળવવાનું છે. એટલે અહીં બે વસ્તુ આપણે મેળવવાની છે, ચાક ગતિ ઊર્જા મેળવવાની છે અને બીજું છે એનું કોણીય વેગમાન છે મેળવવાનું છે. પહેલું તો ચાક ગતિ ઊર્જા k આપણે મેળવી છે. k બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2 I ઓમેગા સ્ક્વેર. એમાં I એટલે જડત્વની ચાક માત્રા, એટલે પહેલા આપણે શું મેળવવું પડશે? જડત્વની ચાક માત્રા છે મેળવવી પડશે. બરાબર. આ પદાર્થ કયો કીધો છે? તો નક્કર નળાકાર. નક્કર નળાકાર ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. બરાબર, પહેલા તો આપણે એની જડત્વની ચાક માત્રા મેળવવી પડશે. તો એનું સૂત્ર આપણી પાસે, હમણાં જે આગળનો દાખલો હતો એમાં પોલો નળાકાર હતો. પોલા નળાકારમાં શું હતું? તો mr². બરાબર, તો અહીંયા નક્કર નળાકાર છે એટલે શું આવશે? mr²/2 આવશે. એટલે 1/2 mr² આવશે. બરાબર. m એટલે દળ કેટલો આપ્યું છે આપણને? 20 કિલોગ્રામ. r નો સ્ક્વેર એ કેટલા છે? 0.25 નો સ્ક્વેર. 0.25 નો સ્ક્વેર છેદમાં 2. બરાબર. સાદુરૂપ આપશું તો 2 10 અને 10 ગુણ્યા 0.25 નો વર્ગ કરશો એની ગુણ્યા 10 કરશો એટલે 0.625. બરાબર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ આપણને એની જડત્વની ચાક માત્રા છે મળી છે 0.625. હવે આપણે ગતિ ઊર્જા મેળવવું છે તો k બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2 I ઓમેગા સ્ક્વેર. તો પહેલો આપણે આ મેળવવું છે ગતિ ઊર્જા અને ત્યારબાદ બીજું કોણીય વેગમાન. તો 1/2 I ઓમેગા સ્ક્વેર માં આપણે કિંમત મૂકી દઈએ. આ 1/2 I આપણે મેળવ્યા 0.625 અને એને ગુણ્યા ઓમેગા નો સ્ક્વેર એ કેટલા આવશે? ઓમેગા એટલે 100 રેડિયન પ્રતિ સેકન્ડ આપે છે એટલે 100 એનો વર્ગ. બરાબર, 100 નો વર્ગ કરશો એટલે 10⁴ આવશે. બરાબર, એટલે કે 10000 અને એને ગુણ્યા 0.625 ભાગ્યા 2. 0.625 ભાગ્યા 2 કરશો એટલે 0.3125 આવશે. બરાબર, અને એને ગુણ્યા તમે 10000 કરશો. બરાબર, એટલે કેટલા આવશે? 3125 જૂલ મળશે. તો આ તમને એની ચાક ગતિ ઊર્જા સાથે, ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઊર્જા મળી. કેટલી મળી? 3125 જૂલ. બરાબર. સાથે સાથે બીજો પણ એક પ્રશ્ન આપણે પૂછ્યો છે કે એનું કોણીય વેગમાન કેટલું છે? તો કોણીય વેગમાનનું આપણી પાસે સૂત્ર છે L બરાબર I ઓમેગા. આ કઈ રીતે? તો આપણે કોષ્ટક છે એમાં આપણે જોયું કે રેખીય વેગમાન P બરાબર mv, તો કોણીય વેગમાન L બરાબર શું આવે? I ઓમેગા. I એટલે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા કેટલી છે? અહીં આપણે મેળવી 0.625 એને ગુણ્યા કોણીય વેગ. તો કોણીય ઝડપ છે એની 100. 0.625 ગુણ્યા 100 કરશો એટલે 62.5. બરાબર, કોણીય વેગમાન છે એટલે એકમ શું આવશે? તો L બરાબર r ક્રોસ p થાય. બરાબર, એટલે કિલોગ્રામ. L બરાબર r ક્રોસ p, તો rp sin θ. બરાબર, એમાં r એટલે અંતરનું એકમ મીટર, p એટલે રેખીય વેગમાન એનું એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ આવશે. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. બરાબર,
આ કોણીય વેગમાનનો એકમ થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આના આધાર પણ તમે મેળવશો. આ એટલે જડત્વની ચાક માત્રા, એનો એકમ શું આવે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓમેગા તો પ્રતિ સેકન્ડ, તો એનો એકમ પ્રતિ સેકન્ડ છે અથવા તો રેડિયન પ્રતિ સેકન્ડ. એના આધારે તમે મેળવશો તો પણ શું આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. રેડિયન છે તો એ પરિમાણ રહી છે એટલે આપણે ઘણી વખત લખતા નથી, એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આ આપણને એનું કોણીય વેગમાન છે મળ્યું. બે વસ્તુ આપણે મેળવી, ચાક ગતિ ઊર્જા અને કોણીય વેગમાન. બે માટે પહેલા આપણે શેની જરૂર પડશે જડત્વની ચાક. આ પ્રકારના દાખલાઓ ઘણી વખત છે પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. ખાસ આમાં દાખલાની અંદર ઘણી વખત પદાર્થ બદલી નાખે છે. નક્કર નળાકાર છે એની જગ્યાએ પોલો નળાકાર કરી નાખે, અથવા તો ગોળો એમાં જે પોલો અને નક્કર ગોળો, અથવા તો તકતી, પદાર્થો બદલી નાખે. બાકી બીજો કોઈ આમાં ફેરફાર થતો હોતો નથી. બરાબર. અને મેં કીધું આ ટાઈપના ઘણા બધા દાખલાઓ તમને અલગ અલગ સાહિત્યમાંથી મળશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને ખ્યાલ છે સોલ્વ પણ કરે છે, ડિફિકલ્ટી સ્વરૂપે મને મોકલે પણ છે. એટલે તમારી રીતે છે આવા દાખલા છે સોલ્વ કરતા રહેજો. જેમ તેમ વધારે દાખલા સોલ્વ કરશો એમ વધારે તમને પ્રેક્ટિસ થશે. બરાબર. ચાલો તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આટલા સુધી રાખીશ.